એવું વિચારીશ કે હા એ એમના વાઈફને વધારે પ્રેમ કરે છે, એટલે તમારે તમારા પત્નીનું નામ લાંબુ ખેંચીને બોલવાનું છે. ओके, तो ये शुरुआत हम हेतल कुमार से ही करेंगे. एक बार लड़के वालों हेतल कुमार के लिए तालियां होनी चाहिए. लेट्स गिव इट अप फॉर हिम. બધાને જય શ્રી કૃષ્ણ. સી સુધી તો પહોંચ્યા જ નથી હેતલ કુમાર. એકવાર એમના માટે તાળીઓ થઈ જવી જોઈએ. એ જરાક અટવાઈ ગયા, પણ ફરી એકવાર કોશિશ કરીએ. મા પર નથી ઉભા રહેવાનું, આપણે માન સી આખું બોલવાનું છે. હા, ફરી વાર તાળીઓ થવી જોઈએ. મને એવું લાગે છે હેતલ કુમાર તો પ્રેક્ટિસ કરીને જ આવ્યા છે, એકદમ એમ ફૂલ ફોર્મમાં છે. હવે તમારી વારી નીરવભાઈ, બીટ કરવાનું છે. જેમનો ટાઈમ વધારે હશે ને એ થશે વિનર. મેમ તમારું નામ? ગોપી. અરે હા, એકદમ ઈઝી છે. ખેંચવું પડશે હા લાંબુ. ગોપી, હે ને? ચાલો એકવાર લડકી વાલો જરા હમારે કુમાર કે लिए तालियां होने चाहिए प्लीज एवरीवन. જય શ્રી કૃષ્ણ. મને ખરેખર એવું લાગ્યું હેતલભાઈ જેવું તમારું પણ નહીં થઈ જાય, ગોપર જ ઉભા નહીં રહી જાઓ. પણ સારું થયું नीरव पण गोपी. बट मुझे ये जानना है ऑडियंस क्या कहती है. तुम्हारे जज करवानो छे हु इज द विनर, हेतल भाई के नीरव भाई. કેટલા લોકો એવું કહે છે હેતલ ભાઈ ઇઝ ધ વિનર? વિલ મેક સમ નોઇઝ. અહીંયા બેઠેલા વ્યક્તિમાંથી મારા કદાચ વિડીયો જોતા હોય એ હાથ ઊંચો કરે ખાલી, એટલે મને ખબર પડે અહીંયા બેઠા છે. હેતલ કુમાર સાવલિયા નામની મારી ચેનલ છે યુટ્યુબ પર. હજી નથી બરાબર, હજી મારે ઘણી મહેનત કરવી પડે એવું લાગે. આ બાજુ વ્યવહાર પક્ષ નથી, કોઈ નથી હે કે મને હરાવવા માંગો છો? કાંઈ નહીં, આજે મારા હાથમાં માઇક આવ્યું છે, 2 મિનિટ બોલું છું અને પત્ની વિશે, પ્રેમ વિશે કીધું એટલે એકાદો લવ ડાયલોગ પણ બોલું છું. બરાબર છે, ડેફિનેટલી બોલું છું, કારણ કે આવો અવસર નથી મળતો હાથમાં માઇક આવે. ઘણી વાર કેવું છે, વિડીયો અમે બનાવતા હોઈએ છીએ, ઘણું બધું યાદ રાખવું પડતું હોય છે, ઘણું બધું મહેનત કરવી પડતી હોય છે. અને અમે આશા અને અપેક્ષા એવી રાખતા હોય છે કે તમે વિડીયો જોતા હો તો લાઈક કરજો. તો વિડીયો અમે શૂટ કરતા હોય, ડાયલોગ બોલતા હોય, કેવી રીતે બોલીએ છીએ એ હું અત્યારે બોલું છું. एक लड़की थी दीवानी सी, एक लड़के पे वो मरती थी, नजरें चुका के शर्मा के गलियों से गुजरती, चोरी चोरी चुपके चुपके चिट्ठियां लिखा करती. कुछ कहना था शायद उसको, जाने वो किससे डरती थी. जब भी मिलती थी मुझसे पूछा करती थी ये प्यार कैसे होता है, प्यार कैसे होता है. और मैं फिर भी यही कहता, आंखें खुली हो या बंद, दीदारपन का होता है. અવાજ મારો બરાબર સારો નથી, છતાં હવે બચ્ચન સાહેબનો ડાયલોગ ખાલી બોલી દઉં છું. હાથમાં માઇક આવ્યું છે દીદી એટલા માટે. તમને એમ જ થાય હમણાં અમિતાભ બચ્ચન અહીં ક્યાં છે એમ. कोई माई का लाल किसी को 2 वक्त की रोटी नहीं दिला सकता, और रोटी दिलाने वाला वो मालिक है जिसने हर इंसान को 2 हाथ दिया और कहा है चीर दे जमीन का सीना और निकाल दे अपने हिस्से की रोटी. પછી જે સ્ટડી કરે છે, અભ્યાસ કરતા હોય એના માટે મોટિવેશનલ ડાયલોગ છે કે જે બોલું છું, ઘણી વાર બોલી ચૂક્યો છું.
जिंदगी एक जंग है, ऊपर वाले ने हमें वॉर जोन में फेंक दिया है। बी अलर्ट, प्रोटेक्ट योर सेल्फ। जिंदगी में एक मंजिल चुनना जरूरी है, जुनून के साथ दौड़ो। पढ़ना है तो जुनून के साथ पढ़ो, गाना है तो जुनून के साथ गाओ। बिना मंजिल से जीने वाले की जिंदगी मुर्दे से भी बदतर है। उसके जीने मरने से दुनिया को कोई फर्क नहीं पड़ता। डू यू अंडरस्टैंड? रोटी रोटी में भी फर्क होता है मेरे दोस्त। एक रोटी वो होती है जो छीन के खाई जाती है, जिसमें किसी के खून की बू आती है, लेकिन मुझे वो रोटी चाहिए जिसमें किसी के खून की बू नहीं, बल्कि मेरे पसीने की महक आती हो, महक आती है। થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. એકવાર હેતલ કુમાર માટે જોરદાર તાળીઓ થઈ